તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વર્ગવાસી વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. ઝડપી વિકાસના કામો થાય એ એમની નેમ હતી અને એમને આ મુખ્યમંત્રી તરીકે કારકિર્દી એમની ઉજ્જવલ રહી. આ દરમિયાન પણ અમને એક વખત એમની અમારા સમાજ સાથે મુલાકાત કરવાનો પ્રસંગ બન્યો હતો. એકદમ મૃદુ અને સરળ સ્વભાવના આ વિજયભાઈ રૂપાણી અમને કહેતા કે તમારે કંઈ પણ કામ હોય ડાયરેક્ટ મારો સંપર્ક કરવો, અને આ રીતે એકદમ મૃદુ સ્વભાવનો એમનો મને પણ અનુભવ થયેલો અને એમની એ મુલાકાત મારા માટે એક યાદગાર અને અવિસ્મરણીય મુલાકાત ગણી શકાય. ગરીબ લોકોને આધાર કાર્ડ કાઢવાનો હોય, મા કાર્ડ કાઢવાનો હોય, મા વાત્સલ્ય કાર્ડ કાઢવાનો હોય, તેવા તમામ પ્રકારના સેવા ક્ષેત્રોના કાર્યક્રમમાં ગરીબ લોકોની જે સેવા કરી છે, મુખ્યમંત્રી વિજયભાઈએ ડેશબોર્ડ મુખ્યમંત્રીના જે કંઈ ફરિયાદ હોય તેની પણ એમને શરૂઆત કરી હતી. ઘણી સંસ્થાઓમાં તેઓ શિક્ષણમાં તમામ ગરીબ લોકોની સેવા કરવાની એમની હંમેશને માટે તત્પરતા હતી. પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના હતા. સ્વયંસેવક સંઘના પણ તેઓ પ્રખર કાર્યકર હતા. વિજયભાઈ રૂપાણીની ખોટ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને છે. વિજયભાઈ રૂપાણીની જે યાદો, એમને જે કામો કરેલા છે તે કાયમને માટે રહેશે યાદગારમાં, એવા પ્રસંગો પણ જોયા છે. નમસ્કાર. પ્રભારી તરીકે મારી દીવ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે હું પ્રભારી બન્યો છું, પણ મિટિંગો એ પણ વિજયભાઈ પણ પંજાબના પ્રભારી રહ્યા છે. તો જ્યારે દિલ્હીમાં મિટિંગ હોય અને વિજયભાઈ જ્યારે મિટિંગની અંદર આવે તો સ્વાભાવિક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમની એક સરસ ઇમેજ હોવાના કારણે લોકો એમને વીંટળાઈ વળતા. એવે સમયે સારા સારા લોકો જોડે, મંત્રીઓ જોડે, સંગઠનના લોકો જોડે મારો હાથ પકડીને મને ઓળખાણ કરાવે કે દુષ્યંત અમારો ભરૂચનો ધારાસભ્ય છે. કહેવાનો મતલબ એ છે કે એ ગમે એટલા શિખર પર હોય પણ જ્યારે નાનામાં નાનો કાર્યકર્તા પણ જો એમની જોડે એમની સાથે હોય તો તરત એ બાકીના લોકોને તમારો પરિચય કરાવે, આપણો પરિચય કરાવે. એક સરળ સ્વભાવના ખૂબ ઉમદા એમ કહી શકાય નેતા ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યા છે. આ કરેલા કામોની યાદો હંમેશા ચિરંજીવી રહેશે અને પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનામાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી વિનંતી.